ગુજરાતમાં મેઘરાજાએ હાથતાળી આપી છે। શ્રાવણ માસ પૂરો થવા આવ્યો છતાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। બીજી બાજુ ભૂગર્ભ જળના સ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને ખેતરમાં રહેલા કૂવામાં પાણી ખૂટી જતા હવે ખેડૂતને માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। મેઘરાજાએ આપી હાથતાળી, કૂવાઓમાં ખૂટી પડ્યું પાણી। ભૂગર્ભ જળની પણ દયનીય સ્થિતિ, તાતને માથે ઘેરાયા ચિંતાના વાદળો। શરૂઆતમાં ધમધોકાર વરસેલો મેહુલિયો પાછળથી દગો દેવા લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે। માત્ર એક મહિનામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતને જળ તરબોળ કરીને મેહુલિયો એવી જગ્યાએ છુપાયો કે હવે શોધે પણ જળતો નથી। 4 માસના ચોમાસામાં માત્ર 1 માસ જેટલી વરસીને ગાયબ થયેલી કાળી વાદળડીને પગલે હવે ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાવા લાગી છે, જેનાથી ખેડૂતને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ગુજરાતમાં આજે પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। કચ્છમાં અત્યાર સુધીમાં 88.49%, સૌરાષ્ટ્રમાં 80.45%, દક્ષિણ ગુજરાતમાં 86.63%, ઉત્તર ગુજરાતમાં 54.15% અને પૂર્વ મધ્યમાં 56.52% જેટલો જ વરસાદ નોંધાયો છે। એટલે કે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ફક્ત 72.52% જેટલો જ વરસાદ નોંધાયો છે। એક તરફ ગુજરાતમાં વરસાદની ઘટ છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં ભૂગર્ભ જળના તળ ઊંડા જઈ રહ્યા છે, જેને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગુજરાતમાં હાલ પાણીનો જેટલો પણ જથ્થો છે તેમાંથી ભૂગર્ભ જળનો 58% જેટલો ઉપયોગ થાય છે, જ્યારે ભૂતળ એટલે કે તળાવ, નદી અને સરોવરના પાણીનો 42% ઉપયોગ થાય છે। ગુજરાતમાં હાલ ભૂગર્ભ જળથી 20 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે, જ્યારે ભૂતળ જળથી 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત મોટા ભાગે ભૂગર્ભ જળ પર આધાર રાખે છે, છતાં પણ હાલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 6355 મિલિયન ઘન મીટર ભૂગર્ભ જળનો જથ્થો છે। ઉત્તર ગુજરાતમાં 4242 મિલિયન ઘન મીટર અને સૌરાષ્ટ્રમાં 6123 મિલિયન ઘન મીટર ભૂગર્ભ જળનો જથ્થો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો ફક્ત 788 મિલિયન ઘન મીટર ભૂગર્ભ જળનો જથ્થો છે। એટલે કે ગુજરાતમાં હાલમાં કુલ 17508 મિલિયન ઘન મીટર ભૂગર્ભ જળ છે, જેમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં વર્તાઈ રહેલી વરસાદની ઘટને પગલે ગુજરાતના અનેક ડેમોમાં પાણીનો જથ્થો અપૂરતો છે, ત્યારે હવે ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરતા તેની અસર કૂવાઓમાં રહેલા પાણીના સ્તરને પડી રહી છે। હાલ અમદાવાદમાં 5, સુરતના 1 અને વડોદરાના 3 કૂવાઓમાં પાણીનું સ્તર 2 થી 4 મીટર નીચે ઉતરી ગયું છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં ભૂગર્ભ જળના તળમાં કેટલો તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। જળશક્તિ મંત્રાલયે સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો છે, જે પ્રમાણે દેશના 66 કૂવાઓનો સર્વે કરીને તારણ કાઢવામાં આવ્યું છે કે દેશમાં ભૂગર્ભ જળનું સ્તર તીવ્ર ગતિથી ઘટી રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે। પાણી એટલે ખેતીનો પ્રાણ। જો પાણી ન હોય તો ખેતી શક્ય નથી। જ્યારે વરસાદ ન હોય ત્યારે ખેડૂત પોતાની ખેતી માટે ભૂગર્ભ જળ પર જ આધાર રાખે છે। હવે જ્યારે આ ભૂગર્ભ જળના તળ પણ ઊંડા જવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંડા જવા એ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ભૂગર્ભ જળ આધારિત ખેતી પર નિર્ભર છે, ત્યારે હવે ભૂગર્ભ જળના તળ ઊંડા જવાથી ખેડૂતોને બોરવેલનો ખર્ચો પણ માથે પડી રહ્યો છે, કારણ કે બોરવેલમાં પણ પાણી સુકાઈ રહ્યું છે। અહીં હવે 1000 ફૂટે પણ પાણી નથી મળી રહ્યું, ત્યારે હવે ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે। ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર છે બરોબર, પણ વરસાદ કોઈ જોવો એવો થતો નથી। હાલમાં મગફળીમાં ખૂબ મોંઘા ભાવનું બિયારણ છે, ખાતર મોંઘા ભાવનું છે, દવાઓ મોંઘા ભાવની છે બરોબર, અને વરસાદ 2-4 દિવસ એક મોટ છોટા 4-5 છોટા નોખીને જતો રહે છે। આનું આ રહેશે તો દુષ્કાળ જેવું થશે। વરસાદ તો થોડો થોડો આવે છે, એટલો બધો કોઈ ખસે નહીં। પાકને કોઈ એટલું બધું પોષણ જેમ પાણી મળવું જોઈએ એ મળતું નથી। હાલ ઓછો જ છે વરસાદ તો એમ। જેમાં છે પાક હાલે સુકાય ને આવે ને સુકાય ને એવું। એક તરફ વરસાદની ઘટ અને બીજી તરફ અસહ્ય બફારાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગામથી લઈ શહેર સુધી ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે। અસહ્ય ઉકળાટ અને બફારાના પગલે વરસાદની રાહ હવે સૌ કોઈ ચાતક નજરે જોઈ રહ્યા છે।
ગુજરાતમાં ચોમાસાની જમાવટ બાદ ફરી એકવાર શ્રાવણ મહિનામાં ચોમાસાને મોન્સૂન બ્રેક વાગી છે અને આ જ કારણથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે. મોન્સૂન બ્રેક વાગતાની સાથે જ રાજ્યમાં ગરમી તેમજ બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. મહત્વનું છે કે મહત્તમ તાપમાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 35થી 36 ડિગ્રી થઈ જાય છે, જેના કારણે શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે હવામાનના નિષ્ણાતો માની રહ્યા છે કે ગરમી અને બફારાનું પ્રમાણ વધવું એ ગુજરાત માટે સારું છે, કારણ કે જેમ જેમ બફારો વધશે તેમ તેમ બફારો છે તે વરસાદને ગુજરાત તરફ ખેંચી લાવશે અને આ જ કારણથી હવે એવી આશા સેવાઈ રહી છે કે જેમ બફારો ગુજરાતમાં વધી રહ્યો છે તેમ આગામી 24 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે જે સિસ્ટમ નબળી પડી હતી તે 24 ઓગસ્ટ બાદ ફરી એકવાર સક્રિય થશે અને આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને સારો વરસાદ મળે તેવી આગાહી હવામાન વિભાગના નિષ્ણાતો કરી રહ્યા છે. તો આ બધા વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહે જણાવ્યું કે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ આકાર લઈ રહી છે, જે 22 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે કચ્છ અને સૌરાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. બીજા સારા સમાચાર બી એ કહું છું કે આવનારા દિવસોની અંદર લગભગ અત્યારે હાલના અમારા અનુમાન પ્રમાણે એવું કહેવાય કે પશ્ચિમની બંગાળનું જે લો પ્રેશર ક્રિએટ થયું છે એ લો પ્રેશર આગળ વધીને મધ્યપ્રદેશ સુધી આવશે અને એ મધ્યપ્રદેશથી થઈને આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાતની અંદર એ તે તરફ વળશે. ત્યારે આપણા ગુજરાતમાં લગભગ 22થી 24 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર સુધીમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. તે ઉપરાંત આરબ સમુદ્રની અંદર પણ બીજી જે સિસ્ટમ જે લો પડી ગઈ એ પણ સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે અને એ સિસ્ટમના કારણે પણ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી જોવા મળશે. કાળી વાદળડીની હાથ તાળીથી જગતના તાતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. જે વરસાદના ભરોસે ખેડૂતો મોંઘાદાર બિયારણ અને ખાતર લાવીને વાવેતર કરે છે, તે વરસાદ હવે દગાખોર નીકળ્યો. જો વરસાદ પડે તો ઊંડા ગયેલા ભૂગર્ભ જળના તળ પણ ઊંચા આવે અને ખેડૂતને પણ ફાયદો થાય એમ છે. હવે તો ખેડૂતના માથે ઘેરાયેલા ચિંતાના વાદળો કાળી વાદળડીના વરસ્યા પછી જ દૂર થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બનાસકાંઠા બેઠક પરથી જંગી લીડથી જીતી અને ભાજપનો વિજય રથ રોકીને સંસદમાં પહોંચેલા જ્ઞાનીબેન ઠાકુર વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. જ્ઞાનીબેને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મૂળ કોંગ્રેસી નેતાઓને ઘર વાપસી માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આખરે કોની થશે ઘર વાપસી. બનાસકાંઠા જિલ્લાના લાખાણીના લાલપુર ગામે એક જાહેર સભામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ફરીથી ઘર વાપસી માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત મહેશ દવે, કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા, તેમને પણ ઘર વાપસી કરવા માટે જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું, જેને લઈને રાજનીતિ ગરમાઈ હતી. મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો બીજી તરફ જ્ઞાનીબેનના આમંત્રણ પર ભાજપ નેતા મહેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે લાલપુરમાં ગૌ માતાનો કાર્યક્રમ હતો એટલે હું ત્યાં ગયો હતો. તે કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો. હું ભાજપ સાથે જ જોડાયેલો છું. રાજકીય દૃષ્ટિથી આને મુલ્લા ન કરવી જોઈએ. બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે. હું એ પ્રકારનો નથી. હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ, પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી, કેમ કે રાજકીય મંચ નથી, આ ગૌમાતા સંબંધી મંચ છે, સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે, એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું. જ્ઞાનીબેન ઠાકોરના સાંસદ બનવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેના માટે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે. એટલે જ્ઞાનીબેન અત્યારથી જ વાવ વિધાનસભા માટે કોંગ્રેસની દાવેદારી મજબૂત કરી રહ્યા હોય હાલ એવું લાગી રહ્યું છે. જ્ઞાનીબેનની રાજકીય કુશળતાનું સાક્ષી ભાજપ ખુદ છે, એટલે ભાજપ પણ આ વખતે વાવ વિધાનસભા બેઠક કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી શકે છે. જ્ઞાનીબેનની ગેરહાજરીમાં વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રબળ દાવેદાર તરીકે માત્ર 3 નામ સામે આવ્યા છે, જેમાં ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી અને કેપી ગઢવીનું નામ છે. ગુલાબસિંહ રાજપૂત થરાદથી વર્ષ 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા. તેઓ NSUIમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને જીતાડવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે.
તેઓ વર્ષ 2022થી પ્રજા વચ્ચે સક્રિય નેતા તરીકે છબી ધરાવે છે. તેથી તેઓ વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર ગણાય છે. વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના અન્ય પ્રબળ દાવેદારમાં કેપી ગઢવીનું નામ ચર્ચામાં છે. કેપી ગઢવી છેલ્લા 45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેઓ વર્ષ 2005માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય હતા. તેઓ વાવ થરાદ બાર એસોસિએશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાવ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. તેઓ વાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલે તેઓ ખેડૂતોમાં સારી એવી પકડ ધરાવે છે. તેઓ જનતા વચ્ચે રહેલા નેતા હોવાથી તેઓ પણ વાવ બેઠક માટે પ્રબળ દાવેદાર મનાય છે. વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં અન્ય એક ચર્ચાતું નામ એટલે ઠાકરસિંહ રબારી. ઠાકરસિંહ રબારી માલધારી સમાજના લોકપ્રિય નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ હાલ બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય છે. તેઓ બનાસકાંઠામાં કિસાન કોંગ્રેસના જિલ્લા ચેરમેન પણ છે. ગેનીબેનને લોકસભા ચૂંટણી જીતાડવામાં ઠાકરસિંહ રબારીનો પણ સિંહ ફાળો રહેલો છે. તેઓ રબારી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે. કહેવાય છે કે વર્ષ 2024ની ચૂંટણીમાં રબારી સમાજના 70% મત કોંગ્રેસ તરફી વાળવામાં તેઓ સફળ રહ્યા હતા. તેથી તેમની ગણતરી પણ વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદારમાં થાય છે. આ વખતે વાવ વિધાનસભા માટે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે તેની પાસે એક કરતાં વધુ પ્રબળ દાવેદારો છે. એમાંથી કોને ટિકિટ આપવી એ પ્રશ્ન ઊભો થઈ શકે છે, કારણ કે જેટલા પણ નામ ચર્ચાય છે તેઓ સક્રિય રાજકારણી છે. તો બીજી તરફ ભાજપ માટે પણ વાવ વિધાનસભા બેઠક જીતવી તેની આન બાન અને શાનનો પ્રશ્ન થઈ ગયો છે. કોંગ્રેસના દાવેદારો સામે ભાજપ કયા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં વાવ વિધાનસભા માટે પણ ભાજપમાં 3 નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને શૈલેષ ચૌધરીનું નામ મોખરે છે. હજુ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ નથી, છતાં ભાજપ અને કોંગ્રેસમાં તેને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ વાવ બેઠક એ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, જેના માધ્યમથી ગેનીબેન સંસદ સુધી પહોંચ્યા છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક હારેલા ભાજપ માટે વાવ બેઠક જીતવી એ તેની આનનો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.